જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાટ તો તમે ઘણા ખાધા છે, પણ આ જે ચાટ બનાવી રહ્યા છે એ કંઈક અલગ છે. તો આજે આપણે બનાવી રહ્યા છે શાહી મખાના ચાટ, જેની માટે આપણે પહેલાં તૈયારી કરી લઈએ. તો એની માટે જે આપણા મખાના છે એ થોડા શેકી લઈએ. મખાનાનો જે કલર છે એ થોડો ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. ત્યાં સુધી આપણે દહીંને ફેટી લઈએ. આપણે દહીંમાં સાકર એડ કરી દઈશું અને આ શાહી ફ્લેવર માટે આપણે અહીંયા કેસર લીધું છે. તો કેસરમાં આપણે પહેલેથી ગરમ પાણી નાખ્યું છે તાકી જે કેસરનું જે કલર હોય એ સરસ આવી જાય. હવે આપણે એને સ્મૂથ થાય ત્યાં સુધી એને ફેટી લઈશું તાકી આ દહીંનો જે કલર છે એકદમ પ્રોપર યલો થઈ જાય. તો આપણું આ જે દહીં છે એકદમ સ્મૂથ થઈ ગયું છે. બીજી બાજુ આપણા મખાના બી છે એ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થવા લાગ્યા છે. આ જે મખાના છે અગર ઘીમાં સાતળી દો તો એની ખાવાની મજા પણ ખૂબ જ સરસ આવશે. સો આપણા મખાના અહીંયા તૈયાર થઈ ગયા છે. સો આપણા આ જે મખાના છે આપણે એને દહીંમાં નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈએ. થોડી વારમાં આ મખાના સોફ્ટ થવા લાગશે. એઝ અ રાયતું પણ તમે આને ખાઈ શકો છો. તો આ રીતે આપણે ચાટની તૈયારી સવારથી કરીને રાખી શકીએ છીએ. મખાનાને દહીંમાં 2 મિનિટ માટે આપણે રહેવા દઈશું તાકી જે મખાના છે એ સોફ્ટ થઈ જાય. તો આ દહીંમાં જે મખાના નાખ્યા હતા એ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ચાટ બનાવવાની તૈયારી કરી લઈએ. સો હવે ચાટ છે એટલે ચટણી તો હોય જ, તો એની પર આપણે ગ્રીન ચટણી એડ કરશું. ખજૂર આમલીની ચટણી, એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. અને અહીંયા આપણે ભુજિયા સેવ લીધી છે અને અહીંયા લાસ્ટમાં આપણે એને દાડમથી ડેકોરેટ કરશું. ને હવે આપણે છેલ્લે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. આ આપણો શાહી મખાના ચાટ તૈયાર થઈ ગયું છે. કોઈ બી ફંક્શન હોય તમે આને બનાવી શકો છો. આઈ એમ શ્યોર આપ સૌને આ ચાટ ખૂબ જ ગમશે. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.